સ્વાધ્યાય 11.3 પ્રશ્ન નંબર 3 નીચેની સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપમાં લખો. પહેલી સંખ્યા છે 5 કરોડ. કેટલા કરોડ છે? 5 કરોડ. જુઓ, એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ, કરોડ. 5 કરોડ. તો પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું છે એટલે આપણને ખબર છે જે છેલ્લો અંક હોય એના અગાડી દશાંશ ચિહ્ન આવે. તો 5 પછી દશાંશ ચિહ્ન લખશું તો શૂન્ય આવશે, એટલે શૂન્ય નહીં લખે તો ચાલે. બરાબર. દશાંશ ચિહ્ન પછી જો શૂન્ય આવતો હોય, શૂન્ય પછી બીજી કોઈ સંખ્યા ન આવતી હોય, શૂન્ય જ આવ્યા કરતા હોય તો ન લખે તો ચાલે. માટે 5 પોઈન્ટ લખવાની જરૂર નથી. માટે 5 ગુણ્યા 10 નો કેટલો ઘાત આવશે? તો 2, તો 4 ને 7. 10 નો કેટલો ઘાત આવશે? 7. તે જ રીતે બીજો દાખલો છે 70 લાખ. કેટલા લાખ છે? 70 લાખ. તો એમાં પણ આપણે 7 ગુણ્યા કેટલા કરીશું? 3, 5 ને 6. 10 નો 6 ઘાત. હવે ત્રીજો દાખલો છે આપણો. ત્રીજા દાખલામાં જોજો, એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ, અબજ, 10 અબજ. બરાબર. 318 અબજ 65 લાખ છે. બરાબર. તો આપણે એને દશાંશ પૂર્ણાંકમાં ફેરવીશું તો 3.1865. તો જુઓ, 2, 4, 6, 8 ને 3, 11. 10 નો કેટલો ઘાત આવે છે? 11 ઘાત આવે છે. બધાનું ધ્યાન. એટલે ચોથો દાખલો જુઓ, એકની એક સંખ્યા 3 દાખલામાં આપી છે, પરંતુ અગાડી દશાંશ ચિહ્ન આપ્યું છે એકમ અને દશકના અંક પછી. આપણને ગૂંચવવા માટે છે. જો આમાં કશે પણ દશાંશ ચિહ્ન નથી એટલે છેલ્લે સુધી બધા અંકો ગણવાના છે. તો આનો જવાબ શું આવશે? 3,90,878. તો આપણે કોના અગાડી પોઈન્ટ મૂક્યો? તો 3. તો 3 પછીના બધા અંકો ગણી લેવાના છે. 2 ને 3, 5. એટલે 10 નો કેટલો ઘાત આવશે? 5 ઘાત. હવે જોજો, હવે આ દશાંશ ચિહ્ન પછી અંક છે ને, એ અંકને ગણવાનો નથી. આપણે જેના અગાડી પોઈન્ટ મૂકીએ તે ત્યાંથી ગણવાના. 3 ના અગાડી પોઈન્ટ મૂક્યા એટલે 3.90,878 તો લખાશે જ. 3.90,878 તો લખાશે જ. પરંતુ આ પોઈન્ટ દશાંશ ચિહ્ન પછીનો અંક 8 એ ગણાશે નહીં. બરાબર. માટે કેટલા અંક થશે? 1, 2, 3 ને 4. એટલે 10 નો કેટલો ઘાત આવશે? 4 ઘાત. બરાબર. એ જ રીતે આમાં પણ જુઓ, 3 પોઈન્ટ લખાશે. 3.90,878 લખાશે, પરંતુ આ દશાંશ ચિહ્ન પછીના અંકો ગણાશે નહીં. તો 3 પછીના અંકો જ ગણાશે. માટે કેટલા છે? 3. એટલે 10 નો કેટલો ઘાત આવશે? 3 ઘાત. તો આટલે